તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. હું તમારો દોસ્ત સ્વસ્તિક પગીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે ફ્રેન્ડનું ડીજે લઈને જવાનું છે ભમરગોડા કાશી સાઉન્ડ, જે તમે મારા પાછલા વ્લોગમાં જોયું જ છે કે નવું સાઉન્ડ ફ્રેન્ડે લીધું છે. તો ચલો આપણે હવે ભમરગોડા જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ અમે ડેમો કરી લીધો છે અને અમે જઈએ છીએ હવે ભમરગોડા મેલડી માતાના મંદિરે. હું ધોમો, અરુણ, પછી આ બધા ઘંટિયાના છે, હરિપુરાના છે, અને આગળ ગવો આઈસર કયા ટ્રેક્ટર ચલાવે છે. હવે ચલો હું બતાવું તમને. તો ફાઇનલી અમાર ગવો ટ્રેક્ટર ચલાવે છે, મારો ભત્રીજો. તો ગાઈસ ચલો આપણે ભમરગોડા જઈને મળીએ. આ મહાકાલી સાઉન્ડ નું બોર્ડ. તો ફાઇનલી અમે ભમરગોડા પહોંચવા આવ્યા છીએ. ગેટે પહોંચી ગયા છે ફાઇનલી. એટલે ગેટ હવે આવી જશે ગાઈસ, એટલે નજીક જ છે હવે ગેટ એમ. અને માસીઓ બી ઉભી રહી ગઈ છે, ટ્રેક્ટર સાઈડમાં કરો એમ કે છે. તો ગાઈસ ચાલ્યા છે અમને. તો ગાઈસ ફાઇનલી અમે ભમરગોડા આવી ગયા છીએ. આગળ આપણું ડીજે જાય છે કાશી સાઉન્ડ. તો ચલો હવે ડેમો કરીએ હવે આપણે. તો ગાઈસ આજે થયો છે રવિવાર, એટલે આજે પબ્લિક છે ભમરગોડામાં. અને આપણે ફર્સ્ટ ક્લાસ પૂજા કરાવી દઈએ ડીજેની. તો ફાઇનલી અમે ગેટે પહોંચી ગયા છીએ. હવે જઈએ મંદિરે. અને ગાઈસ ભમરગોડામાં તમે પબ્લિક જુઓ. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ભમરગોડા. અને આ બાજુ બી એક ડીજે છે, અને આ રહ્યું આપણું. ચલો ડેમો કરી લઈએ. દર્શન તો થાય જ નહીં, કારણ કે પબ્લિક બહુ છે એટલે. તો ગાઈસ હવે આ બાજુ હાર ચડાવે છે, અને આ બાજુ ભમરગોડાનું મંદિર. તો ગાઈસ ભમરગોડા ડીજે વગાડીને કેવું ખુશ થયો કે નહીં તું? આને બહુ ખોટું લાગતેલું કે આપણું ડીજે ના વાગ્યું. કેવું વાગ્યું ને? આઈ લાઈક ઇટ. ગમ્યું ને? ગમ્યું હોય તો જ બોલજે. ના ગમ્યું તો અરુણ ને ભાવ ખર્ચો કરે. પેલા બી મને ના મજા આવી, પણ જયારે જોડે લાગી પેલા આપડે માતાજી ના ગાયન, હવે માતાજી ના ગાયન એકદમ શાંત જ વાગે. અને પેલા તો ભાઈ જોડે લાગી તો ફોન નહીં વગાડતો કે વાગ્યું પણ. તો ભાઈ આજે છપાયો ને જેવો છપાયો વેલો. કોણ એવું કહેતો? મને પેલા આપડે નરેશભાઈ કે કારણ કીધું ફોન કીધું. તો ગાઈસ ભમરગોડા ડેમો કરીને હવે અમે જઈએ છીએ કઈ હરિપુરા ને. તો હવે હરિપુરા ડેમો કરવાનો છે. અમે આગળ બધા બેસી ગયા છીએ. તો ચલો હવે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ જઈને. તો ગાઈસ અત્યારે અમે સાવલી ચોકડી જ ને? ના, મુવાલ ચોકડી ગાઈસ અમે ઉભા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તો વાસ્તો કરી લઈએ. કયો મારો ભાઈબંધ પેલો નહીં? હા, હેલો રહ્યો. શું કહેતો હતો?
હે હું કહેતો હાર હાર લગાવી દે દોરા દે દોરા પછી બે ત્રણ ફૂલો નીકળી જાય ને ઓય પેને આપણે આ જમર હાર પણ તૂટી કા કેમ ગયો દોરો પછી આપણે નીચે જેવું ઓ બાપા નીચે વાકે હોય હાર બી તૂટ્યા હે એવું ડીજે વાગતું લે હાર તૂટી ગયો તો બધો વોલ્યુમ તૈયાર જતો રહ્યો હવે લાઈ ગાડી લા તો ગાઈસ બેસી જઈએ હવે પણ પેલો ઉપર ચલા જવા દે આપણે હેરતા હેરતા તો ગાઈસ હવે જઈએ આપણે આગળ આઈ એમ પોતે સ્વસ્તિક પડી અને હવે આપણે જઈએ આગળ અને પેલી બાજુ લગન છે એટલે ડીજે વાગે છે તો ગાઈસ અહીંયા ડીજે ઉભું કરી દીધું છે ને હવે અમે બધા ખાવા જશું હે ઉપર ફેમસ થઈ જવાના હા પેલો મારો ભાઈબંધ કઈ ગયો હેલો રહ્યો તો ગાઈસ સેવ ટામેટાનું શાક અમે બધા ખાવા બેસી ગયા છે આ બધા તો ચલો ખાઈ લઈએ હવે અને આ ગવો ઉભો થઈને તઈ નાહી ગયો અને ભાઈ જોડે બધું લઈ લીધું અમાર આમ તો ના દહીં નાખલા કમ લાવ્યું મારી જોડે ઉભો થઈને ખરે તઈ નાહી ગયો લોચા છે લાગે તો ફાઇનલી અમે જમી લીધું છે અને જમીને હવે અહીંથી નીકળશું હવે કઈ આપણે હરિપુરા ને શેરપુરા હા હરિપુરા જરોદ એટલે ગાઈસ આ બધા ડેમો કરતા કરતા છીએ તો ચલો હવે આપણે બેસી જઈએ પાછળ શું ભાઈબંધ ચલ ચડી જાય ઉપર તો ગાઈસ ચલો આપણે ગાઈસ અમે દબાઈ ખાઈ લીધું છે કારણ કે ભૂખ બહુ જોરદાર લાગી હતી એટલે આપણે દબાઈ ખાઈ લીધું છે તો ગાઈસ ચલો આપણે આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ ડેમો બેમો કરીએ તમને બતાવીએ કારણ કે કાનો વગાડતેલો એટલે નતો ડેમો બતાવ્યો પણ હવે ડેમો બતાવીશ તમને થોડો મારો પડશે ધક્કો તો અમે ફરીથી ઉભા રહી ગયા છીએ કારણ કે ટોપ થોડીક ખસી ગયેલી બેલ્ટ ઢીલો હતો એટલે આગળથી એવું છે એટલે ઉપર આપણા માણસો સરખી કરે છે ટોપ આનો ધક્કો મને કેવું છે ખબર છે આપણે. શાંતિ ને હા એમ કેવો હોર્ન વાગ્યો વે આપણે એક ચારો હડો વાગ્યો વાગ્યો બરે ચાર હવે આપાથી ધક્કો મારતો બહુ પાતળી ટી શર્ટ ચલા માર જો તો બે આ તો પહેલી વાર હું કહેલો ને તારે બે પડી એ પડી મેં તો આજે ટી શર્ટ પહેરવા હતા ટી શર્ટ પહેરી લીધી મેચ બતાવી લેતા શું ટી-શર્ટ પહેરી છોકરીઓ હતી પહેરે ને યાર ના પહેરે વળી ચાલો તો એવું લાગતું હતું કે સિંધુ લઈ આલી એવું લાગતું લાઇનરી ખાઈ ગઈ કાફી સાઉન્ડ આવે કાફી લાગે ને ટોલી તો ગાઈસ ફાઇનલી અમે ભમ્મરઘોડા દર્શન કરીને ડીજે ની પૂજા કરીને અમે આવી ગયા છીએ ફાઇનલી અને અત્યારે ટોપ થોડી ખસી ગયેલી એટલે હવે સેન્ટરમાં લે છે અમારા સુનિલભાઈ અમારા બીજા ભાઈ અને ધૂમો બહાર ખેંચ અંદર ખેંચ એમ કરતા કરે છે અને આ લટકી રહ્યા છે હા લે ને ભાઈ જતો રહે તો અમે ભમ્મરઘોડા જઈને તો આવી ગયા છીએ હવે જશું આગળ ગાઈસ હજુ આ લોકો હજુ ટોપ જ સરખી કરે છે સરખી કરતા હે નહીં હવે એરો કાળા ગાલ કરે છે ને ગાઈસ એક વાત કહેવા માંગુ છું કે ભમ્મરઘોડા ડીજે લઈને આવો તો શાંતિથી પૂજા કરીને ઘરે જતા રહેવાનું કોમ્પિટિશન નહીં કરવાની કારણ કે આજે અમારી જોડે એવું થયું હતું એટલે લગભગ કેટલા મિનિટ સુન્યા 15-20 મિનિટ લગીને ગાઈસ ડીજે વગાડ કર્યું ભાઈ છેલ્લે અમે રસાલી આલી બરાબર ને ધુમાડા કાઢ નાખ્યા અને આઈઓ મને એવું કહેતા કે પગી હોર્ન નહીં વગાડતો એમ પણ આપણે કેવું ભમ્મરઘોડા આવ્યા એટલે આપણે માતાજીનું જ વગાડવાનું હોય 15-20 મિનિટ વગાડ કરી એના પછી અમે આલી ભાઈ રસાલી બરાબર એટલે ગાઈસ તમને જ કહું છું કે શાંતિથી ભમ્મરઘોડા માતાજીના મંદિરે આવો તો ડીજે બીજે ખાલી પૂજા કરીને માતાજીના ગાયનો વગાડીને બંધ કરી દેવાનું હોય એટલે ગાઈસ મારે આજ કેવું હતું કે ભમ્મરઘોડા મંદિરે 2-3 ડીજે ભેગા થાય તો શાંતિથી પૂજા કરીને બંધ કરી દેવાનું હોય પછી એવું નહીં કે રાહ જોઈને કે પેલો ડીજે આવે છે તો આપણે એને કોમ્પિટિશન કરીએ એવું નહીં કરવાનું પણ અમુક લોકો હોય ડીજેની બહુ કોમ્પિટિશનની ચૂલ હોય એ કરે પાછા તો હવે અમારો ગવો સેલ મારશે એના સાયલન્ટને
બસ શાંતિ. લાલ કાળો ફાઇનલી ધમકી ચાલુ થઈ ગઈ છે. સમલાયા રોડ તો ગાઈસ ફાઇનલી અમે સમલાયા રોડ પર ઉભા છે અને અમારા સાગરભાઈ મળી ગયા છે 1357, યુકે ભાઈ મળી ગયા છે અને અમારા વિજયભાઈ મળી ગયા છે. પણ જતેલા કઈ તમે? ઉમરગોળા જતેલા. ઓ રાઈટ જઈ આવો જોજો ઘેર આવડે ને થોડું વાર લાગશે એવું છે. આવું હજુ હવે હરિપુરા ડેમો કરવા જઈએ છે. આવો. તમારી વાત થાય યાર, મારે ધુમાડા યાર. તો ગાઈસ ચલો નીકળીશું તો હવે શાંતિભાઈ મળીએ જય માતાજી. સબસ્ક્રાઇબ કરજો સદીક ભાઈ. થેન્ક યુ સાંજે બી મળીએ તાજપુરા. હા ડાક્ટર આવીએ મળે. તો ગાઈસ ચલો હવે ટ્રેક્ટરમાં બેસી જઈએ. ટ્રેક્ટરની ટોલીમાં અને આ સાગર નીકળી ગયો. તો ગાઈસ ચલો હવે આપણે હરિપુરા જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે બંધ રાખો. પેલી બકરી આવતી નહીં.
તો ફાઇનલી ઓર્ડર પતાવીને આપણે ઘરે આવી ગયા છીએ. તો ચલો વ્લોગને એન્ડ કરી દઈએ. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.